હારા ભરજો પેલા ફાટેલા ને જય માતાજી. તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો આજે અમે જવાના છીએ ડભોળા, જ્યાં હનુમાન દાદાનું મંદિર છે. તો અત્યારે વાગે છે બપોરના 12:30 અને હું અત્યારે જઉં છું ગાડી સાફ કરવા માટે. તો અત્યારે મસ્ત ગાડી ધોઈ કાઢી. તો અત્યારે પાછું મારે નાહવું પડશે. સવારે તો એક વખત નહીં લીધું, પાછું જીમમાં જઈને આવ્યો ને અત્યારે ગાડી ધોઈ એટલે બીજી વખત નાહવું પડશે. તો અત્યારે 1 વાગ્યો છે અને 2 કામ પતાવી દીધા. પહેલાં જીમમાં જતા આવ્યો અને અત્યારે ગાડી ધોઈ કાઢી. હવે અત્યારે પાછું નાહવા જવું પડશે. તો અત્યારે મમ્મી સીવવા બેઠી મશીન ઉપર. મમ્મી ખાવાનું શું બનાવ્યું? હાલ દે ને, હાલ દે. પેલો હાર્દિક તો આવતો જાય ને કવડા. હવે થોડીક વારમાં હાર્દિક આવી જશે પાછો. ટાઈમસર આવો, પાક્કો ટાઈમ નતો. તો હાર્દિક આવી ગયો. હવે જઈશું અમે દર્શનને બધાને લઈને ડભોળા માટે. બેજા હાર્દિક. તો અત્યારે દર્શન, મોદી અને હાર્દિક ત્રણે આવી ગયા. બોલ લે તું. અલે મોદી તો મોદી મોદી રહેવાનો. મોદી તને મનન કોક મોદી કહું તો તાર દર્શન અને મનન આવી ગયા. હવે અમે જઈશું પેલા આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરવા માટે સિલજ, પછી ત્યાં જઈશું ડભોળા. ઉત્તરાયણ આવી ગઈ. તો અત્યારે અમે આવી ગયા આશાપુરામાના મંદિરે. હજી મંદિર ખુલ્યું નહીં, તો બેસીશું થોડીક વાર. તો અત્યારે આશાપુરા માતાજીના મંદિરે બહારથી દર્શન કરી દીધા, કેમ કે અમારે થોડુંક મોડું થાય ડભોળા જવાનું એટલા માટે. પતંગ ચગાવો છોકરો બધા. છોકરો જલસા પડી જાય પતંગ ચગાવ. આપણે જ રહી ગયા. ઉદયપુર 236 કિલોમીટર. અહીંથી સીધી દબાઈ દે ને ગાડી ઉદયપુર. મેં જો દર્શન એમને ઘેર નહીં લઈ જવા, આપણે 2 દાડ ચેલ લઈ જઈશું. મારે તો હું તો ઓફિસમાં ફોન કરીને કહી દઈશ, ભાઈ હું નહીં આવતો 2 દિવસ જેવું ઉદયપુર. મને બી શાંતિ, મને કાલ ઓફિસમાં યાર. હા તો જવું ને તો ઓફિસ કરવું. હા તો બસ હવે તારા પપ્પા જોડે પૈસા માંગા લે. શું કહી? પપ્પાને ફોન કર. પપ્પા કહી દે, ફોન કર. હાથ નીચે કર પેલા. કે હલો પપ્પા, 5000 રૂપિયા નાખો, મારે ઉદયપુર જવું છે. શું કહીશ? બોલ. હાથ નીચે કર પેલો, શરમાઈશ નહીં. તો અત્યારે અમે સાબરમતી નદીના બ્રિજ ઉપર ઊભા છીએ. અત્યારે એટલું બધું ધુમ્મસ જામી ગયું ને, એ બધે થોડે દૂરનું પણ નહીં દેખાતું ભાઈ. સામે ગિફ્ટ સિટીની બિલ્ડિંગો એ પણ નહીં દેખાતી એ કરતી. એટલું બધું ધુમ્મસ જામી ગયું ને આગળ કઈ દેખાતું નહીં. અત્યારે ગાડી આગળ સાઈડમાં ઊભી રાખી છે. જામફળની લારી દેખાય ને એટલે જામફળ લેવા જઈએ. એરંડા વાયા એ ઘડી. આ જામફળની વાડી રહી જુઓ, અહીંથી તોડીને જાય કે બાર વેકા.
એક કાપી નાખો પેલું હારા હારા ભરતે હું પેલા ફાટેલા ને યાર બોલે એવું નહીં કરું બસ ના આટલું બોલે તું જામફળની લારીઓ ઉભા રહેતા જામફળ લીધા હવા કિલોના 3 થેલીઓ બધી અને આ થોડા નાસ્તાઓ લઈ લીધા ખાવા લે અત્યારે અમે ડભોડા પહોંચી ગયા, ગાડી પાર્કિંગમાં મૂકી દીધી. હવે દર્શન કરવા જઈએ છીએ. દર્શનને લઈને દર્શન કરવા જઈએ છીએ. તો અત્યારે અમે હનુમાનદાના મંદિરે દર્શન કરી લીધા અને અમે એવા ટાઈમે આવ્યા હતા કે એમના આરતીના બી દર્શન થઈ ગયા. હવે અમે નીકળ્યા અહીંથી. તો અમે જતા હતા ઘર સાઈડ, પણ અહીં દહેગામના ફેમસ બ્રેડ પકોડા ખાવા માટે ઉભા રહ્યા છીએ. ખરો હાર્દિક ઓર્ડર પાણી બોટલ લીધી બોટલ હું લાવ્યો તું ઓર્ડર કર કર દીધો ગરમ ગરમ પકોડા ખાવા ગાંધીનગરમાં ટ્રાફિકમાં હલવાઈ ગયા અહીં 7 વાગ્યા. જો ગાડી બંધ થઈ ગઈ ટોઠા અને અડધડિયું ખાવા માટે કેટલી બધી લાઈન લાગી જો. અત્યારે અમે આવ્યા છીએ લીલી હળદરનું શાક ખાવા અને ટોઠા ખાવા માટે. તો ત્યાં ઝાયડસ સર્કલ આવી ગયા, પાછું ટ્રાફિક નડ્યું અમને. મોદી મહારાજ કી જય.